નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ અને હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, બોટાદમાં આમ આદમી પાર્ટી બોટાદ નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી લડી રહી છે અને આ 2025ની ચૂંટણી છે એ 11 મહિનાની ચૂંટણી છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારને આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવો। વોર્ડ નંબર 10ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોમાં એક ઇમરાનભાઈ અનવર હુસેન કલગથરા, બીજા ઘનશ્યામભાઈ બાબુભાઈ તલસાણિયા, જેઓના ક્રમ નંબર છે 1 અને 3, તો તેઓનું નિશાન છે સાવરણો। અને આ જે બંને ઉમેદવારો છે એ ખરેખર આ 11 મહિનાની જે ચૂંટણી છે એમાં ખરેખર તમારે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી એની ઉપર તમારે અજમાયશ કરવાની ખરેખર જરૂર છે। બોટાદના દર્શક મિત્રોને વિનંતી કે છેલ્લા 30 વર્ષથી ભાજપ નગરપાલિકા ચલાવતું આવ્યું છે, એમાં મોટા મોટા ભ્રષ્ટાચાર, શોપિંગમાં કોઈ જગ્યાએ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહીં, શોપિંગમાં કોઈ જગ્યાએ માર્જિન મૂક્યું ન હોય એવા શોપિંગ બનાવ્યા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ એટલા બધા માથે ચડીને લોકોની ઉપર બેસી ગયા છે। એ નગરપાલિકાના જે કર્મચારી છે એને પણ સીધા કરવા માટે એક વખત આ 11 મહિના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત આપી અને ખરેખર એક વખત આ 11 મહિના ટેસ્ટ કરવાની જરૂર છે। જ્યારે તમે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને વેઠતા આવો છો તો ખરેખર આ 11 મહિના આમનો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો લોકોએ અખતરો કરવાની જરૂર છે અને આ ભારતીય જનતા પાર્ટી છે એને ખરેખર એક વખત પડતી મૂકવાની જરૂર છે। કારણ કે ગઈ વખતે તમે વિચારો કે 44માંથી 40 સીટ ભાજપને આપી હતી, છતાં પણ અંદરો અંદર ઢીકા પાટુએ આવી અને અંતે સુપરસીટ કરવાની નોબત આવી। એવી પરિસ્થિતિ ફરી વખત ના થાય, કારણ કે આ 11 મહિનામાં તમે ટેસ્ટ કરી લેજો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેવો વહીવટ આપે છે, એની ઉપરથી તમે પછીના 5 વર્ષ આગળ કામ ચલાવજો। પણ આ 11 મહિના તો તમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એની ઉપર વિશ્વાસ મૂકી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના લોકોને જીતાડો તો ખ્યાલ આવશે। કારણ કે આ જે મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટી છે તે અત્યાર સુધી જે શાસન આપ્યું એ પણ લોકો જોઈ રહ્યા છે। કારણ કે કોઈ પણનું કામ નગરપાલિકામાં પૈસા વગર થતું નથી, સરકારમાં થતું નથી। કોઈ પણ જગ્યાએ જાઓ ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર છે અને કદાચ જીતી જતા હોય તો લોકો કહે છે કે ઈવીએમના કારણે જીતી જતા હોય છે। તો ખરેખર આ બાબતે પણ તટસ્થ થઈને લોકો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મત આપી અને આ બંનેને જીતાડી બહુમતી આપી અને બોટાદના સત્તાના સૂર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આપે તો 11 મહિનામાં લોકોને ખરેખર ખ્યાલ આવી જશે। તો આ બાબતે વિચાર કરવા જેવો સમય ખરો 11 મહિનાનો કે લોકોએ 30 વર્ષથી ભાજપનું શાસન જોયું છે, તો હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું શાસન પણ જુએ। તો આટલી મારી રિક્વેસ્ટ વિનંતી છે। બોટાદ દસ્તક ન્યૂઝ
LD મકવાણા, બોટાદ.